જે ભગવાન પ્રેરણા કરે વાતો કરવાની ભગવાન બીજું શું કરવાનું આવે. પરંપરા છે, પ્રણાલિકા છે અને સિદ્ધાંત છે. આ વસ્તુ છે ને સત્સંગમાં પ્રાપ્ત થાય છે અને એ સાચો સત્સંગ હોય તો. નહીં તો દુનિયાનો છેડો તો આવ્યો છે, દોડ ચાલુ છે. આજે આ એક રસ્તા બંધ થતા નથી, વધતા જ જાય. પહેલાં અહીંયા આવવાનું હતું તો 2 મિનિટમાં પહોંચ્યા, બિલ્ડિંગો જેટલા થયા. હું અહીંથી ગોવા નમિતાની પાછા વાડીએ જઉં ને તો હું જ ભૂલી જાઉં છું કે ક્યાં આવ્યો છું. દરવાજો આવે ત્યારે ખબર પડે. એટલે તો બિલ્ડિંગો છે, દોડ એટલી છે માણસની. કેમ કે દુવિધા ક્યાં છે? જરૂરિયાત અને ઈચ્છા, એ બેનો તફાવત માણસ કરી શકતો નથી. તો બહુ સમજવા જેવી વસ્તુ છે. આપણી જરૂરિયાત શું છે? જરૂરિયાત શું છે? બે પાટલોનો હોય શર્ટ હોય કે 4 પાટલોનો હોય શર્ટ હોય, જે હોય 2 ટન જમવાનું હોય. ઈચ્છા શું હોય? એને તો કોઈ છેડો છે નહીં. ઈચ્છાનો તો કોઈ છેડો જ નથી. આ કુવાનો જેનો અંતર ના આવે ને એવું છે. એટલે ઈચ્છા હોય સારું છે, પ્રગતિ હોય, ઉન્નતિ થાય, પણ જરૂરિયાત છે ને એ મહારાજે આપણી જવાબદારી લીધો. સ્વામિનારાયણ ભગવાન કે અંધન વસ્ત્રને આબુએ કોઈ દિવસ અમારો આશીષ દુઃખી નહીં થાય. એટલે બીજું જેટલું કરશું ને એમાં ઈચ્છાઓ તો પૂરું થવાની જ છે, એનાથી વધારે પ્રાપ્ત થવાનું છે. એ તો આપણે જોઈ રહ્યા છીએ. સત્સંગમાં ઉન્નતિનું પ્રગતિ થાય છે અને મોટી વસ્તુ બધો આપણે હમણાં નિકટની અંદર સરસ લોગો લગાવ્યો અનુકૂળમાં. સમયો શિક્ષા છે. મેં અટક સમય કીધું તમે સારું કર્યું. મહારાજે 45 વર્ષ સંપ્રદાયમાં પોતે પ્રાદુર્ભાવ છે ને એના પછી 45 વર્ષ પછી શિક્ષાપત્રી લખી. 1981માં દ્વિશતાબ્દી ઉત્સવ કર્યો, 81 અને 2024 આ ઉત્સવ વિચાર કરો. મહારાજે પડકારી ના લખી નાખી, મહારાજે અનુભવ કર્યો, બધાને તારણ કાઢ્યા, બધાને સ્વભાવ કાઢ્યા. મહારાજે જેવા સ્વભાવ કાઢ્યા ને એવા જો આપણા કાઢ્યા હોય ને તો આપણે કંઠી અત્યારે મહત્વ પહેરે ને પાછી આપણે આપી કે ભાઈ લઈ જાઓ તમે રાખો. આ વાસ્તવિકતા છે. માણસ જે મહારાજે પરીક્ષાઓ કરી છે ને, જે મહારાજે પરીક્ષાઓ કરી છે એ પ્રમાણે આપણને તો આપણે તૈયાર માલ પર બેઠા છે. ત્યાં લોકો કાઢી કરી બે ગયા, એ જલસા કરો, બેટા લાડવા ખાઓ, અનુકૂળ પ્રસાદી ભગવાનના નામે ધરવાની અને પછી દબાવવાની. જલસો જ છે ને. પણ આ છે બધું એ ભગવાનના કારણે છે, વાસ્તવિકતા છે. અને ઓફકોર્સ આપણા માવેતર, આપણા પૂર્વજો જેને સંસ્કાર જાળવી રાખ્યા, જેને સત્સંગ જાળવી રાખ્યા, જેને પરંપરા જાળવી રાખી. આપણે ગામડાઓમાં પેટ કાપી અને પેટ ઉપર પાટા બાંધી અને
સત્સંગ નથી છોડો. આ બહુ મોટી વસ્તુ. ઘણી વખત વિચારો, તમે વિચાર કરો કે 2 ટનનું પૂરું થાય એવું ના હોય. એ વાસ્તવિકતા છે. વાસ્તવિકતા છે, આપણો ઇતિહાસ. આવું તમે બધા દારૂ લીધું નતું. આ બધા પ્રાંતો અમદાવાદ દેશના કોઈ લીલા નતા. પણ આજે ભગવાનની કૃપા થઈ અને તમે બધા મહેનત કરી. તમારા વડીલોએ કેટલી બધી મહેનત કરી છે, પણ ક્યાંય કોઈ અંશે કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. એ પરંપરાનું કોમ્પ્રોમાઇઝ નથી કર્યું કે સિદ્ધાંતનું કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. અને ખાસ કરીને અમદાવાદ દેશમાં એટલા માટે આપણે ખૂબ સુખી છીએ. અને એના પાછળનું કારણ હોય તો આ મહારાજે જે બધું આપ્યું છે અને પછી સવારે શિક્ષા પત્રી આપી. એટલે આપણે ખૂબ સરસ આ છે ને સમય ઇન્ટરેસ્ટિંગ નામ છે. એ જે ડિક્શનરી છે ને, ગુજરાતી ડિક્શનરી, એમાં ઉલ્લેખ છે. જે ખબર નહીં, મને ભણેલો નથી એટલે, પણ સંતો જોડે બેઠા હતા ત્યારે એમને કીધું કે ગુજરાતીની ડિક્શનરી કાઢી અને પછી ઓનલાઈન ચેક કર્યું. કેમ કે હું તો વાંચનારો માણસ છું. એમાં ખાસ ઉલ્લેખ છે કે આગમન થતા હોય, જ્યારે મોટા પુરુષનું આગમન થતું હોય અને જે સ્વાગત થાય એને સમયો કહેવાય. અને આ ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયનો ગુડ શબ્દ છે. એવું આખા ઇન્ડિયા લેવલમાં જે ગુજરાતી ડિક્શનરી, જેને શું કહે આપણે એમાં ઉલ્લેખ છે કે આ છે ને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયથી શરૂઆત થયેલો છે. એટલે મને પહેલા સ્ટ્રાઇક જે થયું, પછી એવો વિચાર આવ્યો કે આપણા જીવનમાં ભગવાનનું આગમન થયું એનો આ ઉત્સવ છે. એનો ઉત્સવ શિક્ષાપત્રી આવી તો શું છે? ભગવાન આયા પછી આપણને ખબર પડી કે ક્યાં થૂકવું, ક્યાં ના થૂકવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ના બેસવું, કોઈ આમ કરીને બેસે એવું ના કરવું. આ બધી વસ્તુ સામાન્ય વસ્તુ છે, પણ અત્યારે સામાન્ય થઈ ગઈ. જે જમાનામાં હતું એ દિવસે નાતા ધોતા નહોતું આવડતું લોકો. ત્યારે માણસે, ભગવાને આપણને માણસ બનાવ્યા અને ભગવાને આપણને જીવન આપ્યું છે. એટલે તમે બધા ખૂબ સેવા કરી છે ભૂતકાળમાં અને આમાં કરજો. અને હમણાં ખાસ આપણા સમય મ્યુઝિયમમાં 29 માર્ચ અને એના યજમાન થઈ ગયા. મનમાં કીધું મેં પરમાનન્ટ યજમાન જ છે, પણ આપણે બધાએ જો યજમાન થાય બધું સારું છે અને મહત્વ છે અને લાગણી છે તો થવાય છે. પણ આપણે બધાએ ભાગરૂપ થવું એ જરૂરી છે. મૌલિક જવાબદારી મેં હમણાં જ વખતે કંઈક વાત કરી ઓફિસમાં ક્યાંક બેઠા મેં ટોકી દે બધા કે મારાથી આમ કરશે, સંતો આમ કરે. આપણે બધા એઝ અ ટીમવર્ક કામ કરવાનું છે. એકે અંગ ઢીલું હોય ને એ તો કામ પરિપૂર્ણ ના થાય. એટલે મહારાજે આપણને પૂછ્યા જ છે એવી રીતે, એકબીજાની સાથે એવી રીતે પૂછ્યા છે પ્રેમ, જેથી કરીને આ લાગણી અને આ સંપ્રદાય, આ પરિવાર છે અને પરિવારનું સુખ આપણે લઈ શકીએ છીએ. બહુ મોટી હું તો કોણ કોની સામે અત્યારે વાત તૈયાર છે. તમે વિચાર કરો, આવો ને આમ પગે ભાગો જાઓ. પણ આ ઉત્સવ સમય, પાટોત્સવ, આ બધી વસ્તુઓ થાય, એકબીજાને મળવાનું થાય, એકબીજાની સાથે ભેદ થાય,
સંતો હરિભક્તો અમે હોય તમે હોય એકબીજાની સાથે લાગણી કરે. તમારા આંખો જોઈએ, મુખારણી જોઈએ, તમારા બધાના ભગવાન દેખાય. આ વાસ્તવિકતા તો ખોટી વસ્તુ નથી. જો માણસ સ્વભાવથી પર નથી, પણ સ્વભાવને પાર કરીને તમે ભગવાન રાખ્યા છે, તો ભગવાન રાખે છે તો તમારા અંદર ભગવાન તો છે ને. આપણે જ્યારે હાથ જોડીએ છીએ ત્યારે શું કરીએ? આપણે આખા માણસને હાથ જોડીએ તો લોચો પડી જાય, પણ તમારામાં રહેલા ભગવાન અને તમારામાં રહેલા સદગુણને અમે હાથ જોઈએ અને પ્રણામ કરીએ છીએ. આ બધી પ્રણાલિકા છે, આપણી આ પરંપરા છે. હા, એમાં કંઈ ના થાય. હા, એ કરો એટલે શું થાય? હા, એમને રજા લઈને આવ્યા. અમે અમદાવાદ દેશના પાણીનો હવા લઈએ બહુ વખત. પણ હાય બાયથી ના ચાલે. ગુડ મોર્નિંગ તમે કંઈ સંસારમાં કહેવાય, ગુડ મોર્નિંગ કહેવાય. બધી વસ્તુઓ છે. ભગવાનનું નામ છે ને એ અખંડ છે અને બધું બદલાશે ભગવાનની પર. આપણે ભાગ્યશાળી છે. આપણને હમણાં જો સરસ નારાયણજીનો પાઠ છે, એટલા બધા હેલ્પો લાભ લીધો અને લેવા. આ આપણું જ, હું એમ નથી કહેતો આ યજમાન થાય બરોબર છે, પણ આપણે જે પણ ભગવાને આપ્યું હોય એમાંથી થોડા અંશે આપણે કદાચ ₹2, ₹5, ₹50 કે જે શક્તિ હોય આપશું તો આપણને મહત્વ થશે. આજે મહારાજે મંદિરો કર્યા. મંદિરોમાં એ દિવસે આ બધું નાની સેવા કરતા હતા. અઠવાડિયું આવે, કોખરી વગર પોતાનું લાડુ આપે, કોખરી વગર પોતાના વિષયમાંથી પાણા લઈ આવે, માટી ફૂંદે. સંતોએ માટી ફૂંદતા હતા. એ તો વાત તમે બધા જાણો છો. તો આ બધી વસ્તુ ભેગી થાય છે ત્યારે મંદિરો થાય. કોન્ક્રીટ ને ઈંટથી મંદિરો આપણા નથી થયા, કોકના થયા છે. બાકી આપણા છે ને એ અહીંયાથી મંદિરો ઉભા થયા. જે લાગણી, જે પ્રેમ, જે મહત્વપણું, જે બલિદાન આપણા પૂર્વજોએ આપ્યું છે, એમાંથી આ મંદિરો ઉભા થયા. અને એને સાચવી રાખવાની અને પરંપરા જાળવી રાખવાની જવાબદારી આપણી બહુ મોટી છે. જે આપણે તમે બધા કરી રહ્યા છો એ બહુ મોટી વાત છે. એટલે આનંદ આવે, આનંદ આવે. એવું રોડ ઉપર બાબુ મંદિરે ઘાટોળ્યા, મંદિર જવાનું હતું. પછી મનનો ફોન આવ્યો, મને કે આપણે ઘાટોળિયા જવાનું. હા, ના કીધું તો આવી ગયા, તમને મજા આવે. તો બધી આડા દિવસે બોલવાનું રાખો. આપણે નહીં જેટલા આવે બે વાતો કરશું. ના ના, વાંધો પાડોશમાં જ છે ને, અમે ક્યાં નિમિત્ત હોય. જો આમાં પૂનમે દર્શન કરવા જેવું નિમિત્ત હોય, કારણ કે એ દિવસે કંઈક તો જોઈએ માણસને, કંઈક બહાનું જોઈએ. બહાના વગર ગાજર ના રખવા તો ઘટાડો હારે નહીં. આપણે બધા એવા જ છીએ. એટલે પણ આ તો આત્માની વાત નીકળી. તારા બધા એટલા પ્રેમાળ અને લાગણીશીલ છો ને, એટલે ઓટોમેટિક મન થાય આવવાનું અને મળવાનું. પણ આ સત્સંગ જાળ્યો છે, જાળવી રાખજો. અને આ મોટો ઉત્સવ આવે એમાં યથાયોગ્ય સેવા જેને યોગ્ય લાગે તમને જે ભગવાન પ્રેરણા કરે એ પ્રમાણે કરજો. કારણ કે આ નારાયણ દેવનો ઉત્સવ છે. મેં કીધું એ પ્રમાણે સમય આપણો છે. આપણો અને ભગવાનનું મિલન છે, એનું આ સમય છે. ખૂબ આનંદ છે. પાટોત્સવના યજમાન એની લાગણીઓ છે, એના પરિવારે અને બધા યજમાન છો. મંદિર જેટલા આવતા હોય યજમાન, માળા ફેરવતા હોય યજમાન. મંદિરનું પગથિયું ચડવું બહુ કઠણ છે. તમે એવું ના માનો છે તમે આમ પીવીઆરમાં જવું છે તો તરફાટ નીકળી જાય. મંદિરનું પગથિયું ચડવું બહુ હતું. અને
કેટલા વિચાર પછી આપણા દીકરા દીકરીઓ સુધી બાળકો દીકરા દીકરીઓ બધા આવે છે એનું ગર્વ છે આપણને. એને ગઈકાલે મને આવ્યા હતા એ જ મને વાત કરતા હતા. મને કે આ સમય સંપ્રદાય વિદેશમાં ક્યાંક ગયા છે બધા કે સમય સંપ્રદાયમાં યુવાનો અને બાળકો જે પ્રમાણે જોડાયેલા છે એ બીજે ક્યાંય જોવા મળતું નથી. તો હશે ભગવાનની ઈચ્છા હશે બીજું. બાકી અમે તો ઘણું પકડીને આવતા નથી, પણ કંઈક છે જે ભગવાનને ખૂબ આકર્ષણ કરે છે ને તમે જે બીજ બળે નાખ્યું છે ને જે વાતાવરણ ઘરમાં આપ્યું છે એના લીધે લાભ થયા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપ સૌ હરિભક્તો ઉપર ભગવાન ખૂબ આશીર્વાદ પાઠવે. દરેક રીતે આપ સૌનો સુખી કરે, પરિવારને સુખી કરે, દીકરા દીકરીને સુખી કરે એ જ નામ મંત્ર